આપણું નામ આનંદગીરી બાપુ, દિગંબર આશ્રમ કુબારાવની. બાપુ, ખાસ કરીને તમારે વિજય બાપુ જે છે સત્તાધારના, એની સાથે કેવો નાતો છે, કેવા સંબંધો છે, અને ગઈકાલે તમે શેના માટે મુલાકાત કરવા ગયા હતા? ભાઈ વિજય બાપુ 2002માં દિગંબર આશ્રમની અંદર આવ્યા અને એમને બહુ સરસ મજાની આપણી સેવા કરી, ગુરુ મહારાજની સેવા કરી, આશ્રમમાં ઝોલી ફેરવી અને ખૂબ સરસ મજાની સેવા કરી અને 2004માં ઉજ્જૈન કુંભ કરીને આવ્યા અને 2005માં સત્તાધાર ગયા. અને એમની સેવા અને પ્રવૃત્તિ અમે તો ખૂબ સારી રીતે જાણીએ છીએ. એમાં કોઈ ખામી નહીં એવા મહાપુરુષ હતા. અને ગુરુ મહારાજે એમને કર્મક્ષેત્ર સત્તાધાર આપ્યા, જેને ઉપર કાંદા અને કીચડ ને આક્ષેપો નાખવામાં આવ્યા. બરાબર. અમે કાલે એમને મુલાકાત લેવા માટે ગયા. મેં બાપુને ઠેકીને કીધું કે આખો સૌરાષ્ટ્ર ને આખો ગુજરાતને બધા મીડિયાને ભેગા કરો અને જે પ્રમાણ જોઈએ, સાધુ સંતો પાસે એવું નથી કે બધા હોઈ ગયા છે, અહીંયા જાગતા પીર બધા બેઠા છે, અને જે પ્રમાણ જોઈએ અમે સમાજને આપી દઈએ અને જે કાદા કીચડ ઉડ્યા છે બધા ધોઈને સાફ કરી દઈએ. બાપુ કહે આની જરૂરત નથી, મેં જ્યારે જરૂરત પડે ત્યારે યાદ કરજો, અમે હાજર જ છીએ. એની ઉપર લાગેલા આક્ષેપો છે, આક્ષેપોનો શું કહ્યું હતું તમે? બાપુ જે આક્ષેપો લગાવ્યા છે એમાં કોઈ ભાવાર્થ નથી, કોઈ એનો અર્થ નથી. એક સંતને, એક સૂરવીરને, એક મહાપુરુષને જે પીરને ગાદીએ બેઠા છે એને માથે કીચડ ઉછાળવું એટલે સૂર્યને માથે જે થૂકે એ પોતાના મોઢા ઉપર જ પડે. આવા મહાપુરુષો ઉપર ક્યારે આક્ષેપનું નખાય, ક્યારે કલંકનું નખાય. સંત એને જ કહેવાય, ગુરુ એને કહેવાય કે જે કલંકને ધોઈ નાખે, બીજાને કલંકને આપણે માથે ઓઢી લે, એને સંત કહેવાય. આવું લોકો કલંક ઉછાળે, કલંક નાખે, ભાઈ બહુ ચિંતાની વાત છે. આવું કરાય નહીં ક્યારે. સમજી ગયા? જય ગિરનારી.